साई शक्ति सेवा ग्रुप द्वारा તેમની સેવાઓને 5 વર્ષ પૂર્ણ થતાં 6ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો। આ શુભ અવસરે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ SSG ખાતે સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો। આ સેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હોસ્પિટલમાં દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓના સગા સંબંધીઓને નિઃશુલ્ક ભોજન મળી રહે અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે। નવા વર્ષની પ્રથમ ગુરુવારથી આ સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરાના માજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે નિયમિત ભોજન સેવા પૂરી પાડી રહ્યું છે અને સમાજ સેવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે। આ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રના શુભારંભ પ્રસંગે રિટાયર્ડ પોલીસ કર્મચારી કેસર કર્ક દાદા, વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ, સામાજિક કાર્યકર્તા રાજેશ માંડી તેમજ વિઠ્ઠલભાઈ આયરે ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ મહેમાનોના તથા સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો અને સભ્યોએ સાઈબાબાના ફોટાને ફૂલહાર અર્પણ કરી પૂજા કરી આશીર્વાદ લીધા બાદ અન્ન ક્ષેત્ર સેવાની શરૂઆત કરી હતી। કાર્યક્રમ દરમિયાન હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક શ્રી વિકીશ્રી માળીએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવી માનવસેવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જય સાઈનાથ। નવા વર્ષના તમામ વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ। આવનારું નવું વર્ષ તમામના સુખમય નીવડે, નિરોગી નીવડે એવી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ। સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે 5 વર્ષથી અન્ન ક્ષેત્ર ચલાવતું આવ્યું છે અને 6ઠ્ઠા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સંચાલક અને સભ્યો દ્વારા એક ઈચ્છા હતી કે નવા વર્ષની જે શરૂઆત છે એક સારી એવી જગ્યા પર અને જરૂરિયાતમંદ લોકો સાથે જ્યારે આ સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી અમારી આ એક આયોજનનો ભાગ હતો। તે આયોજનના ભાગરૂપે આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ SSG હોસ્પિટલ ખાતે અમે જે આ રૂકમણી વિભાગ છે ત્યાં આગળ અમે આ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવા આજે ચાલુ કરી છે। આ સેવા ચાલુ કરતાની સાથે જ અહીંના જે દૂર દૂરથી દર્દીઓ જે આવે છે તેમની સાથે જે દર્દીઓની સાથે જે લોકોના સગા સંબંધીઓ આવે છે તેમને એક ભોજનની પ્રસાદીના ભાગરૂપે તેમના આપણે જમવાની સુવિધા કરી શકીએ તે હેતુથી અમે આ સેવાનું આજે આયોજન કર્યું છે। આ સેવાની અંદર અમે સાઈ ભગવાનના ફોટાને પુષ્પાંજલિ કરીને ફૂલહાર કરીને આ સેવાનું આયોજન કર્યું છે અને સાથે જ આ આયોજનની અંદર સામાજિક આગેવાનો શૈલેષસિંહ, આપણા શૈલુ બાપુ, રાજેશ માડી, વિઠ્ઠલભાઈ આયરે, કેસારકર દાદા જે રિટાયર્ડ પોલીસ છે અને સાથે જ અમારા ગ્રુપના સંચાલકો અને સભ્યો દ્વારા આ હાજરી આપીને આ ઉમદા કાર્યની શરૂઆત કરી છે। અને આ જે સાઈ શક્તિ સેવા ગ્રુપના આ જે દર ગુરુવારની સેવા છે એ અવિરતપણે ચાલુ રહેશે તે માટે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓનો ખાસ કરીને આભાર વ્યક્ત કરે છે કે તેઓ થકી જ આ સેવા અમે લોકો સુધી કરતા આવ્યા છે અને કરતા રહીશું। જય સાઈનાથ।